લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ. હું છું મેઘા અગ્રાવત. જોઈએ આજના સમાચાર વિગતવાર. હવામાન વિભાગ દ્વારા તારીખ 31 જુલાઈથી 2 ઓગસ્ટ 2026 દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં ચક્રવાત તથા ભારે વરસાદની આગાહી કરવામાં આવતા ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર એમ.જે. દવેના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં જાનમાલનું નુકસાન અટકાવવા તથા બચાવ રાહત કામગીરી અસરકારક રીતે હાથ ધરવા પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. ઇન્ચાર્જ કલેક્ટરે તમામ વિભાગોને હાઈ એલર્ટ પર રહેવા, પરસ્પર સંકલન સાથે કામગીરી કરવા, સ્થળાંતરની પૂર્વ તૈયારી, રેસ્ક્યુ બોટોની વ્યવસ્થા તથા સાધન સામગ્રી તૈયાર રાખવા સૂચના આપી હતી. જિલ્લા કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રાખવા અને એસડીઆરએફ ટીમને તૈનાત રાખવામાં આવે છે. ઇન્ચાર્જ કલેક્ટરે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, પાણીના વહેણવાળા રસ્તા કે કોઝવે પાર ન કરવા, પશુઓને ખુલ્લામાં ન બાંધવા અને નીચાણવાળા વિસ્તારના લોકોને જરૂર જણાય તો સલામત સ્થળે સ્થળાંતર કરવા અપીલ કરી હતી. અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા જણાવ્યું હતું. આપત્તિ સમયે નાગરિકો જિલ્લા કંટ્રોલ રૂમ નંબર 02742 250627 પર સંપર્ક કરી શકે છે. નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલે નીચાણવાળા વિસ્તારો, નદી, નાળા અને જળાશયો પર સતત નજર રાખવા તથા વીજ પુરવઠો, આરોગ્ય, પીવાનું પાણી સહિત આવશ્યક સેવાઓ અવિરત રાખવા સૂચના આપી હતી. આગાહી દરમિયાન તમામ અધિકારીઓ અને કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે હાજર રહેવા જણાવ્યું હતું. રિપોર્ટર અરવિંદ રાણા, ધાનેરા. પ્રવર્તમાન સંજોગોમાં હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલ એલર્ટ તથા વરસાદની પરિસ્થિતિ ધ્યાને લેતા આજરોજ બનાસકાંઠા જિલ્લામાં જિલ્લાના અધિકારીશ્રીઓ, નોડલ અધિકારીશ્રીઓ તથા તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી સૌની એક બેઠક કરવામાં આવેલ. સૌને પરિસ્થિતિથી વાકેફ કરી આગામી સમયમાં ભારે વરસાદની પરિસ્થિતિ ઉદ્ભવે તો એમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે જોવા માટે સૌને જાણ કરવામાં આવેલ છે. સાથે જ હું સૌ નાગરિકોને વિનંતી કરું છું કે આગામી દિવસોમાં ભારે વરસાદની પરિસ્થિતિ હોય ત્યારે મહેરબાની કરી કારણ વગર બહાર નીકળવાનું ટાળીએ, જળાશયોથી દૂર રહીએ, કોઈ પાણીવાળા માર્ગ હોય તો ત્યાંથી પસાર થવાનું જોખમ ન કરીએ.